સુરતમાં ટીઆરબીના કેટલાક જવાનો હવે જાણે વિવાદમાં જ રહેવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં ટીઆરબીની બે મહિલા જવાનોએ રિક્ષા ચાલકને ભાડું ન આપતા આખરે રિક્ષા ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। તો રિક્ષા ચાલક દ્વારા વિડીયો બનાવતા મહિલા ટીઆરબી દ્વારા 10 રૂપિયા રિક્ષા ભાડું આપી દેવામાં આવ્યું હતું। સુરત શહેર ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થવા માટે સુરત પોલીસ દ્વારા ટીઆરબી જવાનોની નિમણૂક કરી હતી। જોકે હાલમાં કેટલાક ટીઆરબી જવાનો દ્વારા વાહન ચાલકો પાસેથી ઉઘરાણી કરાતી હોવાના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે। તો હવે રિક્ષા ચાલકને ભાડું ન આપવાને લઈને ટીઆરબીની મહિલા જવાનો વિવાદમાં આવી છે, જેમાં રિક્ષા ભાડું 10 રૂપિયા ન આપી મહિલા ટીઆરબી જવાનોએ વડીનો રોપ જમાવતા રિક્ષા ચાલકે વિડીયો બનાવ્યો હતો। જુઓ આ ટીઆરબી મહિલા અને રિક્ષા ચાલક શું કહે છે તે જાણીએ। मैडम मारू रिक्शा भाड़ू नहीं रिक्शा भाड़ा मेरा नहीं। हाँ 5-5 रुपया भाड़ा होता है, उतना 3 रास्ता से गुरुद्वारा से 5-5 रुपया भाड़ा होता है। ये मेरा रिक्शा है, ये टीआरबी जवान मेरी गाड़ी में बैठे। गाइस आप देखो वीडियो, और ये मेरा 5 रुपया दोनों का भाड़ा है। दोनों भाड़ा नहीं दे रहे और मेरे से दादागिरी कर रहे। कोई भी रिक्शा वाले को पूछ लो। જેથી મહિલા ટીઆરબી જવાનોએ રિક્ષા ભાડું આપી દીધું હતું। જોકે હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થવા પામ્યો હોય। આવી રીતે ખોટી રિક્ષા ચાલક પર રોપ જમાવનારા મહિલા ટીઆરબી સામે પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।